આજે વીર કવિ નર્મદની 191મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા લાઇબ્રેરી દ્વારા સાહિત્ય સરવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં સુરતના જાણીતા કવિયત્રી, લેખિકા અને અભિનેત્રી યામિની વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કવિ નર્મદના જીવન અને સાહિત્ય સાથે જોડાયેલી અનેક જાણી અજાણી વાતો શ્રોતાઓ સમક્ષ રજૂ કરી હતી। ખાસ કરીને કવિ નર્મદના પત્ની ડાહી ગૌરીના જીવન અને તેમના વ્યક્તિત્વ અંગે યામિની વ્યાસે રસપ્રદ રજૂઆત કરી હતી। એક ઉક્તિના માધ્યમથી તેમણે ડાહી ગૌરીનું પાત્ર જીવંત કરી રજૂ કર્યું હતું। ડાહી ગૌરીના પાત્ર દ્વારા તે સમયના સ્ત્રીઓ સાથે જોડાયેલા પ્રશ્નો, માન્યતાઓ અને સામાજિક પરિસ્થિતિને અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી। કવિ નર્મદની આત્મકથા મારી હકીકતના સંદર્ભ સાથે યામિની વ્યાસે નર્મદ અને ડાહી ગૌરી વચ્ચેના સંબંધો તથા વિચારોના આદાન પ્રદાન અંગે પણ પ્રકાશ પાડ્યો હતો। નર્મદનું જાહેર જીવનમાં રહેલું વ્યક્તિત્વ અને એક પતિ તરીકે પત્ની પ્રત્યેના તેમના વિચારોમાં રહેલા તફાવત અંગે તેમણે નિખાલસતાપૂર્વક વાત કરી હતી। ડાહી ગૌરી સ્પષ્ટ વક્તા અને પોતાના પ્રશ્નો અંગે નિખાલસ અભિગમ ધરાવતા હતા। તે બાબતને પણ યામિની વ્યાસે પોતાની અભિનય રજૂઆત દ્વારા સુંદર રીતે ઉજાગર કરી હતી। છૂટા પડ્યા બાદ પણ નર્મદ અને ડાહી ગૌરી વચ્ચે વિચારોનું આદાન પ્રદાન થતું રહ્યું હતું। તે અંગે પણ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી હતી। ડાહી ગૌરીના જીવન અને વ્યક્તિત્વ અંગેની આ રજૂઆતથી ઉપસ્થિત અનેક વરિષ્ઠ નાગરિકોને કવિ નર્મદના જીવનના એક અજાણ્યા પાસાની જાણકારી મળી હતી। કાર્યક્રમના અંતે યામિની વ્યાસે પોતાની કાવ્ય કૃતિઓ પણ રજૂ કરી હતી, જેને વરિષ્ઠ નાગરિકોએ માણી હતી। સમગ્ર સાહિત્ય સરવાણી કાર્યક્રમ સાહિત્ય, ઇતિહાસ અને અભિનયના અનોખા સંગમ સમાન બની રહ્યો હતો અને ઉપસ્થિત વરિષ્ઠ નાગરિકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આજે વીર કવિ નર્મદની 193મી જન્મ જયંતિ, જે દિવસ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવાય છે અને આખા ગુજરાતમાં એની ઉજવણી થઈ રહી છે, ત્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટ સંચાલિત ગિરિજા લાઇબ્રેરી આયોજિત આજે સાહિત્ય સરવાણીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરતના જાણીતા અને માનીતા કવિયત્રી, લેખિકા, અભિનેત્રી યામિની વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે કવિ નર્મદ વિશે અનેક વાતો, જાણી અજાણી વાતો કરી હતી। ખાસ કરીને એમના પત્ની ડાહી ગૌરી વિશે અને એકોક્તિ કરીને ભજવીને એમણે ડાહી ગૌરીના પાત્રને જીવંત કર્યું હતું અને જે પ્રશ્નો, જે સ્ત્રીઓને લગતા પ્રશ્નો હતા, એ પ્રશ્નો ડાહી ગૌરી દ્વારા રજૂ થયા હતા, જે એમણે સચોટ રીતે રજૂ કરી ને એક સ્ત્રીઓ વિશેની જે માન્યતા હતી તે એમણે દર્શાવી હતી। તે જ રીતે ત્યાર પછી એમની આત્મકથા મારી હકીકત, એની અંદર એમણે બહુ નિખાલસતાથી એમની પત્ની ડાહી ગૌરી અને એમના વચ્ચેના સંવાદો જે પુરવાર કરે છે કે નર્મદ બહાર એક એમનું વ્યક્તિત્વ જુદું હતું અને એક પતિ તરીકે એમની જે પત્ની પ્રત્યેની જે વિચારો હતા એ એટલા બધા જે બહાર હતા એની સાથે અનુકૂળ ન હતા અને એ રીતે ડાહી ગૌરી જે સ્પષ્ટ વક્તા હતી અને એના પ્રશ્નોના જે જવાબો આપતી હતી એ ખૂબ જ નિખાલસતાપૂર્વક અને ગંભીરતાથી આપતી હતી અને છૂટા પડ્યા છતાં પણ તેઓ એક સાથે રહીને એના વિચારોનું આદાન પ્રદાન કરતા હતા અને એ રીતે આજે યામિનીબેન વ્યાસે એક ડાહી ગૌરીનું પાત્ર ભજવીને એમના વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જે આજે મોટાભાગના અમારા શ્રોતાઓ, વરિષ્ઠ નાગરિકો એનાથી અજાણ હતા અને ત્યાર પછી એમણે એમની પોતાની કાવ્ય કૃતિઓ પણ રજૂ કરી હતી અને એ રીતે બધા વરિષ્ઠ નાગરિકોને એમણે આનંદથી ઝુમાવી દીધા હતા। આભાર। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।